મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે સુનાવણી શરૂ થઈ છે અને રાજ્ય સરકારે રાજ્યના બ્રિજ મામલે સોગંદનામું દાખલ કર્યું છે। અસરગ્રસ્તોની માનસિક સ્થિતિ અંગે પણ આ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો। ઘટના બાદ 4 લોકો માનસિક રીતે અસ્વસ્થ થયા હોવાનો તેમાં ઉલ્લેખ છે। અન્ય ઘાયલોને અપાયેલી સારવાર અંગે પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો। અહીં ઓરેવા વતી વકીલે કોર્ટમાં જાણકારી આપી કે અનાથ બાળકોને અમે આર્થિક સહાય કરી રહ્યા છીએ, વાર્ષિક ભથ્થું, ભણતરનો ખર્ચ આ સહિતની કાળજી પણ રાખી રહ્યા છીએ। ઘટના બાદ અસરગ્રસ્તોને છેલ્લા શ્વાસ સુધી સાચવવાની જવાબદારી ઓરેવાની રહેશે તેવું પણ તેમાં ઉલ્લેખ છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે આ સોગંદનામું રજૂ કરાયું છે, કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે તેમાં? हाँ बिल्कुल थी। मोरबी में जो केबल ब्रिज तूटी पड़ो હતો જેમાં 135 થી વધુ લોકોના મોત થયા હતા અને આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો અરજી લેવામાં આવી છે। તેમાં આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ, જેમાં અત્યાર સુધી જે રાજ્યના બ્રિજોની હાલત છે અને તે કઈ સ્થિતિમાં છે તે અંગે રાજ્ય સરકાર દ્વારા એક જે વિગતવાર સોગંદનામું છે તે ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવ્યું। આ ઉપરાંત જ્યારે જે અસરગ્રસ્તો છે તેમની હાલ શું સ્થિતિ છે તે અંગે પણ એક જે વિગતવાર અહેવાલ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તેમાં કેટલાક બાળકો અનાથ થયા છે તેમની પણ સ્થિતિ અંગેનો જે વર્તમાન અહેવાલ છે તે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે અસરગ્રસ્તો છે જેમાં કોઈએ પોતાના વાલીમાંથી એક વાલી ગુમાવ્યા છે અથવા તો પછી ઘરમાંથી કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે તેમની પણ સ્થિતિ અંગેનો જે વિગતવાર અહેવાલ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ઓરેવા તરફથી જે વકીલ છે તેમણે કોર્ટમાં રજૂઆત કરી છે કે જે પણ અનાથ બાળકો છે તેમને તેઓ વાર્ષિક જે ખર્ચો છે તે પૂરો પાડી રહ્યા છે। આ ઉપરાંત તેમના જે ભણતરનો ખર્ચો છે તે પણ તેઓ ઉપાડી રહ્યા છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ તરફથી વધુ એક વખત ટકોર કરવામાં આવી હતી કે આ તમામ બાબતો ઠીક છે, પરંતુ તેઓના છેલ્લા શ્વાસ સુધી જે સાચવવાની જવાબદારી છે તે તેઓની છે। આ ઉપરાંત એડવોકેટ જનરલ દ્વારા પણ આ મામલે જે વિગતવાર ખાતરી છે તે આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે જિલ્લા વહીવટી તંત્ર છે એટલે કે કલેક્ટરની કામગીરી સામે વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં કેટલીક ભૂલો છે તે પણ સ્પષ્ટ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે એડવોકેટ જનરલ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આવતી સુનાવણી દરમિયાન જે પણ ભૂલો છે તે સુધારી લેવામાં આવશે। આ ઉપરાંત જે બનતું છે તે કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા જે બ્રિજો અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં આવતી સુનાવણી દરમિયાન વિગતવાર જે ચર્ચા છે તે કરવામાં આવશે, એટલે ત્યાં સુધી જે અન્ય પક્ષકારો છે તેમને બ્રિજોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવા માટે, વાંચવા માટે સમય આપવામાં આવ્યો છે। જી હા રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે વાર્ષિક ભથ્થું, ભણતરનો ખર્ચ આ સહિતની વિવિધ કાળજી અને બાળકો જે અનાથ થયા છે તેની પૂરી દરકાર લેતા હોવાનું સોગંદનામામાં મહત્વપૂર્ણ ઉલ્લેખ।